તો ઘણા મુદ્દાઓ પર ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ આટલા પ્રયાસો પછી પણ જોઈએ તેટલી સફળતા તેમને નથી મળી રહી। ખાસ કરીને શિક્ષિત લોકો મતદાન કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ નથી આવી રહ્યા, જેનું મુખ્ય કારણ રાજકારણમાં દિવસે ને દિવસે થઈ રહેલું પતન છે। તેમણે ચૂંટણીમાં એઆઈ અને ડીપ ફેક સામે પગલાં લેવાની પણ સલાહ આપી દીધી હતી અને આ સાથે જ તેમણે વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો। તો હવે ચૂંટણી પંચ છે તેમના દ્વારા અનેક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા એઆઈ અને ડીપકેફ સામે પગલાં લેવાની સલાહ પણ આપી દેવામાં આવી છે। ત્યારે વન નેશન અને વન ઇલેક્શનને લઈ અને ચર્ચાઓ પણ અત્યારે કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચને છતાં પણ ક્યાંય સફળતા ન મળતી હોય, ક્યાંક તેઓને અધૂરું લાગતું હોય તેવું વર્તાઈ રહ્યું છે, કારણ કે જે શિક્ષિત વર્ગ છે તે અત્યારે મતદાન કરવામાં પીછેહઠ કરી રહ્યું છે। લોકસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ જે થઈ રહ્યા છે, સાથે સાથે ઈવીએમને લઈને ઘણા બધા મુદ્દા જે છે તે હંમેશા ઉઠાવવામાં આવે છે અને ઈવીએમની જે કામગીરી છે તેને લઈને સવાલો પણ વારંવાર ઉઠાવવામાં આવે છે। વિપક્ષ દ્વારા પણ આ મામલે ઘણી વખત જે ઈવીએમ મશીનને લઈને સવાલો ઉઠાવવામાં આવે છે, ત્યારે ફરી વખત ઈવીએમનો જે મામલો છે તે સામે આવ્યો છે। સુપ્રીમ કોર્ટ પણ આ મામલે ઘણી વખત ડેમો જોઈ ચૂક્યા છે અને તેઓ પણ સાબિત થઈ ચૂક્યા છે કે ઈવીએમ હેક ના થઈ શકે, આ ટેકનોલોજી છે, પરંતુ હજી પણ જે ઈવીએમનો મામલો છે તે ગરમ જ થતો હોય છે। દરેક ઇલેક્શનની અંદર આ જે મુદ્દો છે તે ઉઠતો હોય છે, પરંતુ જે પ્રમાણે મુખ્ય ચૂંટણી જે ઓફિસર જે છે, જે પૂર્વ મુખ્ય ચૂંટણી ઓફિસર એસવાય કુરેશીએ આ મામલે આજે ઘણા બધા સવાલોના જવાબ આપ્યા છે। તેમણે કહ્યું છે કે ઈવીએમ મશીન ઉપર જે સવાલો ઉઠાવવામાં આવે છે તે ખોટી વસ્તુ છે, કારણ કે ઈવીએમ મશીન જે છે તેની હેકિંગ થઈ શકતી નથી અને સાથે સાથે એક મતગણતરીનું એક સાધન છે જે ખૂબ જ સરળ અને સારી રીતે મતગણતરી થાય તે માટેનો એક જે વ્યવસ્થા છે ગોઠવવામાં આવી છે। અને ઈવીએમ જે છે હેકિંગની મામલે અગાઉ પણ ઘણી વખત જે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ તમામ જે મુદ્દાઓ છે તે ઉઠી ચૂક્યા છે, આ મામલે તેની ઉપર શંકા કરવી તે એક ગૌણ વાત કહી શકાય, તેની પર શંકા ના કરી શકાય। સાથે મહત્વની વાત એ છે કે તેમણે કહ્યું છે કે જ્યારે હું મુખ્ય ચૂંટણી અધિકારી રહી ચૂક્યો છું ત્યારે આ મામલે પણ ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવે છે। ચૂંટણી અધિકારીનું જે મુખ્ય કામ જે છે તે કામ જે છે તમામ જે ચૂંટણી અધિકારીઓ હોય છે તેનું ફક્ત એક જ કામ છે કે નિષ્પક્ષ રીતે સારી ચૂંટણી થાય, શાંતિપૂર્ણ વાતાવરણની અંદર ચૂંટણી થાય, તે મુખ્ય ઉદ્દેશ રહેલો છે। એસવાય કુરેશીએ વધારેમાં કહ્યું છે કે જે પ્રમાણે વારંવાર જે ચૂંટણીની અંદર હિંસાઓ થતી હતી ભૂતકાળની અંદર, પરંતુ હવે હિંસાઓ પણ અટકી ચૂકી છે। સારી રીતે મતદારો જે છે પોતાનું જે મતદાન જે છે તેનો અધિકાર રહેલો છે, તો મતદાનનો જે અધિકાર છે તે સારી રીતે પૂર્ણ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવાનું કામ અમારું હોય છે। શરૂઆતથી જ્યારે જાહેરનામું જે આચારસંહિતા જે લાગુ પડતી હોય છે તેને લઈને પણ અમે કડક અમલ કરાવીએ છીએ અને અમલની વખત પણ કોઈ પણ વ્યક્તિ જે છે જે ફરિયાદી હોય છે તેની ફરિયાદનું નિરાકરણ થાય તે માટેનો પણ અમે પ્રયાસ કરતા હોય છે અને જે આરોપી જેઓ આચારસંહિતાનો ભંગ કરતા હોય છે તેની સામે પણ અમે કડકમાં કડક પગલાં લેતા હોય છે। એક વખત એવું બન્યું હતું કે આચારસંહિતાની અંદર જે ભંગ થતાની સાથે એક મોટા જે ગજાના જે નેતા છે તેને નોટિસ આપવામાં થોડો સમયનો વિલંબ થયો હતો, તે મારા માટે અફસોસની વાત છે, કારણ કે આ રીતે જે કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ આચારસંહિતાનું ઉલ્લંઘન થાય અને તેની સામે કાર્યવાહી સમયસર ન થાય તે પણ એક ખરાબ વાત કહી શકાય। પરંતુ હવે તેવું નથી રહ્યું, હવે તમામ જે લોકો છે તે ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરે છે અને સાથે સાથે ના કરે તો તેની માટે ચૂંટણી જે અધિકારીઓ જે રાખવામાં આવેલા છે તે તમામ લોકો કામગીરી કરાવતા હોય છે। જે પ્રમાણે વિપક્ષ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ઈવીએમ મશીન હેક થઈ શકે છે, તો આ મામલે પણ તેઓ ફરી વખત એવું કહ્યું છે કે આ વસ્તુ પોસિબલ નથી અને સાથે જ સારી રીતે દેશની અંદર એક લોકતંત્ર જળવાય અને સાથે લોકોના જે મુદ્દા છે, લોકોના જે સવાલો જે છે તેનું નિરાકરણ આવે તે માટેના એક સારા નેતા જે છે તે પાર્લામેન્ટમાં જાય તે તમામની જે જવાબદારી રહેલી છે। જી।